નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતથી સત્યની સાથે। જાલોદ નગર સિંધી સમાજ દ્વારા હર્ષોલ્લાસ સાથે ચેટીચાંદની ઉજવણી કરવામાં આવી। સિંધી સમાજ દ્વારા વ્યાપાર રોજગાર બંધ રાખવામાં આવ્યા। ચૈત્ર માસના ચેટીચાંદ એટલે કે બીજના દિવસે સમગ્ર સિંધી સમાજ ધામધૂમથી અમારા ઈષ્ટદેવ ઝૂલેલાલ સાહેબનો પર્વ ઉત્સવ ઉમંગથી ઉજવ્યો। આ ઉત્સવ અમે 2 દિવસનો આ વખતે ઉજવવામાં આવ્યો। ગઈકાલે અમે ગરબા અને બાળકોનો વેશભૂષાનો કાર્યક્રમ રાખ્યો હતો અને આજે સવારે અમે અખંડ જ્યોતિ અમે ઈષ્ટદેવ અમારા જે છે એને અમે જ્યોતિવાળા સાહેબ કહીને એમને બોલાવતો હોઈએ છીએ, એટલે એમની જ્યોતિ પ્રગટ કરી અને અખંડ ધૂન કરીને પછી ધ્વજારોહણનો પણ અમે કાર્યક્રમ કર્યો અને સમગ્ર સિંધી સમાજના મહિલાઓ, બાળકો અને વડીલો દ્વારા સમગ્ર સમાજ ભેગો થઈને આજરોજ ઉત્સવ ઉજવ્યો। બહુ ધામધૂમથી ઉજવ્યો અમે અને નગરજનોનો પણ અમને સારો સાથ સહકાર મળ્યો અને સૌનો અમે આ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય ઝૂલેલાલ। આપનું નામ? પ્રેમકુમાર મેવાડ। તારીખ 30-3-2025 રવિવારના રોજ ઝૂલેલાલ મંદિર પર સિંધી સમાજના સૌ લોકો ચેટીચાંદ પર્વ નિમિત્તે ઉપસ્થિત રહેલ હતા। ચેટીચાંદ સિંધી સમાજ દ્વારા ઉજવાતો લોકપ્રિય ઉત્સવ છે। તેઓના ઈષ્ટ દેવતા ભગવાન ઝૂલેલાલનો જન્મોત્સવ દિવસ છે। ભગવાન ઝૂલેલાલને જળ અને જ્યોતિના અવતાર રૂપે માનવામાં આવે છે। ભગવાન ઝૂલેલાલે સદભાવના, ભાઈચારો અને ધર્મની રક્ષા માટે જન્મ લીધો હતો। ચેટીચાંદના દિવસે ભક્તો લાકડાનું મંદિર બનાવી તેમાં એક જળ પાત્ર સ્થાપિત કરી જ્યોતિ પ્રગટાવી આ મંદિરને મસ્તક પર ધારણ કરે છે, જેને બહિરાણા સાહેબ પણ કહેવામાં આવે છે। ચૈત્ર સુદ એકમ ચેટીચાંદના પવિત્ર દિવસ નિમિત્તે જાલોદ સિંધી સમાજના ઝૂલેલાલ મંદિરને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવેલ હતો। મંદિરનું શણગાર તેમજ ઝૂલેલાલ ભગવાનનો શણગાર આંખોને વળગે એવું લાગતો હતો। સિંધી સમાજ દ્વારા આ પવિત્ર દિવસે વિવિધ ધાર્મિક તેમજ મનોરંજન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। 29/3/2025ના દિવસે બાળકો માટેની ઇવેન્ટ તેમજ ભજન સત્સંગ રાખવામાં આવેલ હતા। ત્યારબાદ 30/3/2025 રવિવારના રોજ સવારના પૂજા અર્ચના, મહાઆરતી, ધૂન, ભજન, સત્સંગ રાખવામાં આવેલ હતા। ત્યારબાદ સવારે 11 વાગ્યે ઝૂલેલાલ મંદિરે ધ્વજાની પૂજા અર્ચના કરી ધ્વજારોહણ કરવામાં આવી હતી। ત્યારબાદ સમાજના વિવિધ મનોરંજન કાર્યક્રમો રાખવામાં આવેલ હતા। સાંજના સમયે ઝૂલેલાલ ભગવાનની શોભાયાત્રા નગરના માર્ગો પર વાજતે ગાજતે કાઢવામાં આવી હતી। સિંધી સમાજના સૌ લોકો સિંધી ભજન પર નાચતા ઝૂમતા જોવા મળતા હતા। શોભાયાત્રા દરમિયાન નગરના રાજમાર્ગો આયોલાલ ઝૂલેલાલના નાદથી ગુંજી ઉઠ્યો હતો। નગરના સિંધી સમાજના સૌ લોકો પોતાના વ્યાપાર રોજગાર બંધ રાખી સમાજના ઉત્સવમાં જોડાયા હતા। નગરમાં સિંધી સમાજ દ્વારા યોજવામાં આવેલ શોભાયાત્રામાં સમાજના મોટા પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહેતા સામાજિક એકતા જોવા મળી હતી। છેલ્લે સમાજના સૌ લોકો મંદિરે મહાઆરતી કરી મહાપ્રસાદનો લાવો લીધો હતો। સિંધી સમાજના નવા પ્રમુખ પ્રેમ મહેરવાનીએ ઉત્સવને સફળ બનાવવા માટે તેમજ સમાજના સૌ લોકોનો આભાર માન્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।